સોમનાથના કોડીનારમાં આઈપીએલ સુગર મિલ અચાનક બંધ થતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાઈ ગયો। ખેડૂતો મુજબ તેમની શેરડીની કાપણી હજુ બાકી હોવા છતાં મિલ બંધ કરી દેવામાં આવી, જેના કારણે ઊભો પાક બગડવાની કગાર પર છે। ખેડૂતોના મતે મિલના અધિકારીઓએ સમયસર કાપણી કરવાની ખાતરી આપી હતી, પરંતુ હકીકતમાં કોઈ કામગીરી નથી કરી। આ મુદ્દે સુગર મિલે જવાબ આપ્યો કે ખેતર સુધી મશીન પહોંચવા માટે રસ્તો નથી અને ખેતરો ભીના છે। હાલ ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે, નહીં તો ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી પણ આપી। આ ચાલુ કરી હતી, અહીંયા 3 મહિના મિલ હાકીને બંધ કરી દીધી। અત્યારે બંધ થઈ એને તારીખ છે 8/4/2026 ને આજની તારીખ સુધી પહેલી તારીખ સુધીમાં અહીંયા હજી સુધી અમારી શેરડીનો કોઈ નિકાલ કર્યો નથી। 23 દિવસથી બંધ છે। અત્યારે અંદાજે તમે 80 થી 90 ખેડૂતો છે અને શેરડી અંદાજે 2000 થી 2500 ટન ખેડૂતના ખેતરમાં શેરડી અત્યારે ઊભી છે। સુગર ફેક્ટરી મેં શેરડી નોંધાવેલ છે આઈપીએલમાં। એમાં દ્વારા અટાણે મારી શેરડી અટાણે આખી સુકાઈ ગયેલ છે। તો હવે એના માટે અમે કન્વર સાહેબને ફોન કર્યો, 2 વાર મારે રૂબરૂ મેં ફોન કર્યો કે તમે ભલે અટાણે પડી શેરડી અમે લેવા માગતા નથી, ના પડે કે શું કારણ કે અમે નોંધાવેલ છે પણ અમે લેવા માંગતા ફેક્ટરી બંધ થઈ ગઈ। જે આપણે આગેવાનો છે એ લોકોએ મીટિંગ બોલાવી ત્યારે અહીંયા કહેવામાં આવ્યું છે કે જે શેરડી રહી જશે તો અમે ઊભી શેરડીના વળતર અમે ચૂકવી દેશું। એ આપણે પ્રતાપભાઈ એમડી પીએસ ડોડિયા સાહેબ અહીંયા મીટિંગમાં અમને બધા ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે જે ખેડૂત બાકી રહી જશે એને અમે વળતર ચૂકવી દેશું, પણ અત્યારે અમારે કોઈ પણ વાત સાંભળતું નથી। कुछ चीज़ें रही जो हम लोग थोड़ा सा सफ़र भी किया है, हमने लेबर की कुछ प्रॉब्लम रही है क्योंकि फैक्ट्री थोड़ा लेट बारिश की वजह से और कुछ काफ़ी टाइम बाद में चली थी, तो इस वजह से थोड़ा प्रॉब्लम लेबर का रहा है और उस वजह से। लेकिन हमने उसके बाबत में भी 5 हार्वेस्टर हमने यहाँ चलाए हैं जिससे कि फार्मर का ज़्यादा से ज़्यादा शेरडी हम लोग कटाई कर सकें, तो किया है। और बाकी जो बचे हैं जल्दी हम लोगों को उनका अपनी टुकड़ी के माध्यम से, अपनी लेबर के माध्यम से जल्दी उनका हम समापन कर देंगे। इसीलिए हमारे खेडूत भाइयों से मेरा निवेदन है कि वो परेशान ना हो, किसी भी कीमत परेशान ना हो, हम उनके साथ खड़े हैं। જૂનાગઢ શહેરના જવાહર રોડ વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી રસ્તાનું કામ મંથર ગતિએ ચાલતા લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। સ્વામિનારાયણ મંદિરથી સેજની ટાંકી સુધીનો મુખ્ય માર્ગ ખોદકામ બાદ અધૂરો પડ્યો હોવાથી વિસ્તારમાં ભારે રોષ ફાટી નીકળ્યો। આ વધતા અસંતોષ વચ્ચે મનપા કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર અને કોર્પોરેટરો સ્થળ નિરીક્ષણ માટે જવાહર રોડ વિસ્તારમાં પહોંચ્યા। લોકોનો આરોપ હતો કે લાંબા સમયથી માર્ગ બિસ્માર હાલતમાં છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા વ્યવસ્થિત કામગીરી કરવામાં આવતી નથી। નિરીક્ષણ દરમિયાન ભાજપના જ કોર્પોરેટર પરાગ રાઠોડ અને પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ ભરત પરમાર વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું। સ્થાનિકોએ વિકાસ કામોની ગતિ, ગુણવત્તા અને વિલંબ અંગે સવાલ ઉઠાવ્યા। તો આ તરફ સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકરે કામમાં થયેલા વિલંબ પાછળ ટેકનિકલ કારણો જવાબદાર ગણાવ્યા। તેમણે કહ્યું કે પીજીવીસીએલના અંડરગ્રાઉન્ડ કામ અને પાણીની લાઇન તૂટવાના કારણે કામગીરી અટકી હતી, જો કે હવે સમસ્યા દૂર કરી દેવામાં આવી છે। તેમણે ખાતરી આપી છે કે હવે માત્ર થોડા જ દિવસોમાં પીસીસી કામ પૂર્ણ કરવામાં આવશે અને ગુણવત્તાયુક્ત પાકો રોડ બનાવવામાં આવશે। બીજી તરફ મ્યુનિસિપલ કમિશનરે પણ સ્થળ પર અધિકારીઓ અને સુપરવાઇઝરોને બોલાવી તાત્કાલિક 3 દિવસમાં જ કામગીરી પૂરી કરી લેવાની સૂચના આપી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ મને એવો જવાબ આપ્યો કે આ જ પોઝિશનમાં રહેવાનું છે, આ જ પોઝિશનમાં કામ રહેવાનું છે અને આમાં અમારે કંઈ કરવાનું થતું નથી। જે પોઝિશનમાં છે એ પોઝિશનમાં જ રાખશું, તમારે જ્યાં જવું હોય જાઓ, જેમ કરવું એમ કરો। અને એ અમે પણ બીજેપીના કાર્યકરો છે, અમે ખંભે ખંભા મિલાવીને કામ કરીએ છીએ આજ પણ। એટલે આ વિસ્તારના લોકોને ચોક્કસ હાલાકી પડે છે। અમે ખુદ અહીંથી હાલતા ચાલતા હોઈએ છીએ, અમને પણ હાલાકી પડે છે, પણ કામ થોડું વ્યવસ્થિત થાય, ફરી પાછો રોડ ખોદવો ન પડે। જો ફરી પાછો રોડ ખોદવો પડે તો એમાં પણ સ્વાભાવિક છે લોકો કે કામ કર્યું ને રોડ ખોદ્યો, અને સ્વાભાવિક છે લોકો છે કે અહીંના વિસ્તારના લોકો છે એને અમને મત આપીને ચૂંટાવ્યા છે, લોકોના મતે અમે ચૂંટાયા છીએ, ત્યારે અમારી ફરજ બને છે કે એ લોકોની સમસ્યાનો ઉકેલ થાય ને ટૂંક સમયમાં અમે આ સમસ્યાનો ઉકેલ કરશું। અમારું અનુમાન એવું છે કે આજે કદાચ 7 સુધીમાં પાણીના કનેક્શન્સના રિપેર થઈ જશે। ફરીથી અમે એને લીકેજ પ્રૂફ છે કે નહીં ચેક કરાવી લઈશું અને પીસીસીની ચેનલ જે છે આ જે કટકો બાકી છે એમાં આપણે એ પીસીસી લગભગ આપણું 2-3 દિવસમાં ચાલુ થઈ જાય અને ત્યારબાદ પૂરું થઈ જાય એવું આયોજન છે। અધિકારીઓએ સ્થાનિકોને ખાતરી આપી છે કે આગામી 3 દિવસમાં રોડ બનાવવાની કામગીરી પૂરી કરી લેવામાં આવશે અને લોકો માટે સુવિધાજનક પાકો રસ્તો તૈયાર કરવામાં આવશે। હવે લોકોની નજર વચન પર નહીં પણ 3 દિવસમાં થનારી કામગીરી પર ટકી છે।
રાજ્યના મુખ્ય પ્રવાસન સ્થળો હવે વધુ સુરક્ષિત અને ટુરિસ્ટ ફ્રેન્ડલી બનાવવા માટે અત્યાધુનિક ટુરિસ્ટ પોલીસ સ્ટેશનો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ડાંગ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં આ વ્યવસ્થા કરાશે. ડાંગમાં સાપુતારા હિલ સ્ટેશન માટે સાપુતારા પોલીસ સ્ટેશન બનાવવાની તૈયારી ચાલી રહી છે. સાપુતારામાં આ પ્રોજેક્ટ હેઠળ હેલ્પ ડેસ્ક, કિયોસ્ક અને ટુરિસ્ટ એપ્લિકેશન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે, જેથી પ્રવાસીઓને ત્વરિત મદદ અને સુરક્ષા મળી શકે. આ નિર્ણયને હોટેલ એસોસિએશને આવકાર્યો છે. તેમના મતે આ પ્રયાસોથી પ્રવાસન વધુ સુલભ અને સુરક્ષિત બનશે. में एक टूरिस्ट पुलिस स्टेशन की अपनी एक स्पेसिफिक टीम होगी जो कि अगर कहीं पे कुछ बनाव बनता है तो वो क्विक रिस्पांस टीम तरीके काम करेगी और वो क्विक वहाँ पे पहुँच जाएगी. जितना उनसे हो सकता है वो इशू जो है सॉर्ट आउट करने की प्रयत्न करेंगे और अगर किसी बनाव में हमें लगता है कि FIR दाखिल करने की ज़रूरत है वो सापुतारा मेन पुलिस स्टेशन में जाके टाई अप करने में उसके लिए ईजी रहेगा. तो सापुतारा में लाखों की जो संख्या में लोग आते हैं उनकी सेफ्टी के लिए और उनकी एक इन्फॉर्मेशन उन्हें तुरंत ही मिल जाए उसके लिए एक हम ये पहल कर रहे हैं. गुजरात पुलिस द्वारा सापुतारा में टूरिस्ट पुलिस स्टेशन और मल्टीपल हेल्प डेस्क की शुरुआत पर्यटन और होटल बिजनेस के लिए एक अत्यंत सराहनीय और स्वागत योग्य पहल है. QR कोड और डिजिटल एप्लीकेशन के माध्यम से पर्यटकों को आवश्यक जानकारी और मार्गदर्शन और क्विक हेल्प जो उपलब्ध होगी उससे उसका यात्रा अनुभव अधिक सुरक्षित, सहज और व्यवस्थित बनेगा. इसकी वजह से डांग डिस्ट्रिक्ट में आने वाले पर्यटकों का विश्वास और संतोष बढ़ेगा. इससे जो पॉजिटिव इम्पैक्ट आएगा होटल उद्योग पे और स्थानीय व्यवसाय पर वो काफी अच्छा रहेगा. દ્વારકામાં સતત બીજા દિવસે પણ બુલડોઝર ગર્જના. ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. પોશિત્રા ગામે સરકારી સર્વે નંબર 567માં આવેલ ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવ્યા. પોશિત્રા ગામે સરકારી જમીનની 650 ચોરસ મીટર જમીન ખાલી કરાઈ. દ્વારકા તાલુકાના વરવાડા સ્થિત સરકારી જમીન સર્વે નંબર 51માં આવેલ ધાર્મિક દબાણો અંદાજિત 15,000 ચોરસ મીટર જમીન ખાલી કરાઈ. હજુ પણ ડિમોલિશનની કામગીરી ચાલુ છે. सबसे पहले वरवाला में और उसके बाद यहाँ पे पोचित्रा में तो सरकारी ज़मीन जो खाली की गई है वो तकरीबन 15,650 स्क्वायर मीटर की है और उसकी मार्केट वैल्यू तकरीबन 1 करोड़ 24 लाख है. ઉપલેટાના પડવલા ગામમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સામે પોલીસ અને વહીવટી તંત્રએ કડક કાર્યવાહી કરી. આરોપી દ્વારા સરકારી જમીન પર બનાવવામાં આવેલ આશરે 1 કરોડ રૂપિયાનું ગેરકાયદેસર આલિશાન મકાન આજે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું. ગત 30 માર્ચના જીવલેણ હુમલા કેસમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ બાદ તપાસ દરમિયાન તેમની ગેરકાયદેસર મિલકતો પણ બહાર આવી. મુખ્ય આરોપી હાલ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે. અગાઉ આપવામાં આવેલી નોટિસ છતાં દબાણ દૂર ન થતા અંતે તંત્રએ ડિમોલિશનની કામગીરી કરી જમીન ખાલી કરાવી.